બારમાસી કેરી છે એટલે આ અમારે ઘણી વખત આમાં આખું વર્ષ આવે ને ઉપર કેરી જોવા મળે છે. મિત્રો કેરી તો નવી ઘણી બધી આપણને જોવા મળે છે, પણ એક અલગ કેરી આપણને જોવા મળી. તો વરજાંગભાઈ આ કઈ કેરી છે? આ છે ને બારમાસી કેરી છે. આ બારમાસી છે ને રત્નાગીરી હાફૂસ થાય ને એ ટાઈપની છે ને ગોળ છે. હવે અત્યારે છે ને આમાં અમારે આ વખતે ઝુમખા આવી હતી અને અત્યારે આ જૂન મહિના 15મી જૂન થઈ ગઈ તો હમણાં આમાં મોરય હતો અને તમે જો આ પાછળના ભાગે જોઈ શકો છો કે આ પાછળના ભાગે ઝુમખા જોવા મળે છે આવી રીતે. હવે આ છે ને આ અખ્તરી છે અને આ પાસ્તરી છે અને આમાં જો અત્યારે આ મોર હતો પણ આ હમણાં છેલ્લે ટેમ્પરેચર વધવાને કારણે આ મોર ખરી ગયો છે એટલે આ અમારે ઘણી વખત આમાં આખું વર્ષ આવે ને ઉપર કેરી જોવા મળે છે. તો વરજાંગભાઈ આ આપણને આમ જોઈએ તો એમ લાગે કે આ લીંબુ છે, હરખું જોઈએ તો આપણને એમ લાગે કે આ કેરી છે. હા, એટલે લીંબુ ટાઈપની જ કેરી છે અને રત્નાગીરી હાફૂસ તમે કેરી જોઈ તો એના ટાઈપની આ કેરી છે. તો આનો સ્વાદ કેવો હોય? બીજી કેરી કરતા થોડીક ખાટી હોય છે. તો આ કોઈ પણ મિત્ર છોડ લેવા માંગતા હોય તો ક્યાં આપણી પાસે જ મળી જાય? હા, આપણી આગળ મળી જાય છે. તો આ એક છોડની કિંમત શું છે? આની કિંમત અમે ફૂટ પ્રમાણે લે છે, 300 થી લઈને 500 રૂપિયા સુધીનો એક પ્લાન્ટ વેચતા હોય છે. તો કોઈ પણ મિત્રો જો આ છોડ લેવા માંગતા હોય કે બીજી કોઈ ઇન્ક્વાયરી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપી દીધા છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.